ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી છે। ખાનગી અને તંત્રના હોર્ડિંગ્સનો તાત્કાલિક સર્વે કરવાનો આદેશ કરાયો છે। તમામ હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવાનો હુકમ છે। શહેરમાં 2000થી વધુ ખાનગી 250 એએમસીના હોર્ડિંગ્સ છે। 10 દિવસમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવાનો આદેશ કરાયો છે। ગેરકાયદે હોર્ડિંગ્સ તાત્કાલિક હટાવવાની સૂચનાઓ આપવામાં આવી છે। ઇમારત ઉપર લાગેલા મોબાઈલ ટાવરના પણ સર્વે કરવાનો આદેશ કરાયો છે। વિશાળ વૃક્ષોનું સર્વે કરીને ટ્રીમિંગ કરવાની સૂચનાઓ અપાઈ। 1 મહિનાના સમયમાં ગાર્ડન વિભાગ વૃક્ષોનું ટ્રીમિંગ કરશે। મહાનગરની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ આવેલા છે જેની સામાન્ય રીતે ઊંચાઈ જમીન લેવલથી 3.5 મીટરે હોર્ડિંગ્સ લગાવવામાં આવતા હોય છે તેના તમામ હોર્ડિંગ્સો જે છે પ્રાઇવેટ સાઇડના લગભગ 2000 જેટલા અને ટેન્ડર સાઇડ ઉપર લગભગ 250 જેટલા જે હોર્ડિંગ આવ્યા છે તમામ એજન્સીઓને એના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ ચેક કરવા માટેનું અને કોર્પોરેશનમાં જમા કરાવવા માટેનું કહેવામાં આવ્યું છે। પરિણામે કોઈ ઘટના બને નહીં તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન એના માટે કરવામાં આવ્યું છે। તદુપરાંત જે ઘટાદાર વૃક્ષો છે એની પણ ચર્ચા કરવામાં આવી હતી। એને 15 મેથી 15 જૂન સુધી એનો સર્વે કરવામાં આવશે અને ત્યાર પછી એ વૃક્ષો નમી ન પડે એ માટે એનું ટ્રીમિંગ કરવામાં આવશે। ગઈકાલે મહાનગર મુંબઈ ઉપરાંત ગુજરાત રાજ્યમાં જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવનના કારણે ઠેર ઠેર હોર્ડિંગ્સ પડવાની ઘટના બની। મુંબઈમાં 14 લોકોના મોત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે તંત્રને આદેશ આપવામાં આવ્યા છે કે શહેરમાં લગભગ 2000 કરતાં વધુ કે જે ખાનગી હોર્ડિંગ સાઇટ છે અને 250 જેટલી કોર્પોરેશનની જે હોર્ડિંગ સાઇટ છે ત્યાં હોર્ડિંગ્સના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આગામી 10 દિવસમાં જમા કરાવવામાં આવે। આ ઉપરાંત વિવિધ ઇમારતો પર લાગેલા જે મોબાઈલ ટાવર છે તે અને વિશાળ વૃક્ષો કે જે કોઈ પણ સમયે નમી પડે તેવી સંભાવના છે તો તેનો સર્વે કરીને પણ તેનું ટ્રીમિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। એટલે હાલ તો મુંબઈની ઘટના પરથી બોધપાઠ લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર અને તેના શાસકો જાગ્યા છે, પરંતુ જોવાનું એ રહે છે કે જ્યારે અમદાવાદ શહેરમાં અને આગામી સમયમાં જ્યારે ચોમાસાનો માહોલ સર્જાશે, વાવાઝોડું કોઈ પણ સમય આવી શકે છે, ત્યારે આ આદેશ બાદ કેટલી કામગીરી સફળ રીતે સામે આવે છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।